નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 5 માં આજે લેક્ચર છે મિત્રો ચોથો લેક્ચર। આજના લેક્ચરની અંદર આપણે ન્યૂટનના ગતિના પહેલા નિયમનો અભ્યાસ કરીશું મિત્રો। તો પહેલો નિયમ કયા નિયમ પાછળનું કારણ છે? તો જડત્વના ગુણધર્મ જેવો જ છે, જે આગળના લેક્ચરમાં આપણે જડત્વનો ગુણધર્મ જોઈ ગયા હતા એના જેવો જ છે। તો અહીંયા દેખો, ગેલિલિયોએ જે જડત્વનો નિયમને ગેલિલિયોના જડત્વના નિયમને જ ન્યૂટનની ગતિનો પહેલા નિયમ તરીકે રજૂ કરેલો છે અને કર્યો હતો, જે આ મુજબ છે। નિયમ શું છે મિત્રો? સમજો, દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે। સ્થિર પદાર્થ હોય કોઈ સ્થિર અવસ્થામાં નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે। પદાર્થ સ્થિર અવસ્થામાં નિયમિત ગતિ એટલે અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે। કોઈ બાહ્ય બળ હોય તો એને કંઈક ફરજ ના પાડે તો એ કેવી ગતિ કરે છે? સુરેખ ગતિ અને નિયમિત ગતિ કહેવાય। તો આ નિયમ થયો મિત્રો। આ જડત્વના નિયમ હતો। જડત્વના નિયમો શું? તો સ્થિર પદાર્થ સ્થિર એમ, ગતિ કરતો પદાર્થ તો અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે એવું કહેતા હતા। તો એના જેવો જ છે। ધારો કે પદાર્થ તેની સ્થિર અવસ્થા હોય, સ્થિર અવસ્થા છે તો નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને કંઈક ફરજ પાડે, કંઈક અન્ય કંઈક કરવાની ફરજ ન પાડે। તો હવે એને સમજવા માટે અહીંયા લઈએ તો સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થામાં પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ હંમેશા શૂન્ય હોય છે। આ બે પરિસ્થિતિ મિત્રો, એક સ્થિર અવસ્થા છે જેના ઉપર બાહ્ય બળ કેવું હોય? પદાર્થ ઉપર સ્થિર હોય તો શૂન્ય, અને નિયમિત ગતિ કરતો કોઈ પદાર્થ હોય તો એના ઉપર બાહ્ય બળ કેટલું? પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય છે, એટલે ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે। તેથી પ્રવેગ એનો કેટલો થાય? બળ શૂન્ય તો પ્રવેગ પણ મિત્રો કેટલો થાય? શૂન્ય જ થાય। યાદ રાખજો, F બરાબર ma કરીને આગળ આવશે સમીકરણ બીજા નિયમમાં। જો બળ શૂન્ય હોય તો પ્રવેગ એનો શૂન્ય જ હોય છે મિત્રો। આ સંદર્ભમાં ગતિનો પહેલો નિયમ આ રીતે પણ રજૂ કરી શકાય છે। તો આ થઈ ગયો નિયમ મિત્રો। નિયમ શું છે? તો દેખજો, જો પદાર્થ પર ચોખ્ખું બળ શૂન્ય હોય, પદાર્થ ઉપર ચોખ્ખું બાહ્ય બળ કેવું હોય? શૂન્ય હોય તો તેનો પ્રવેગ પણ શૂન્ય હોય છે મિત્રો। યાદ રાખજો, બળ શૂન્ય તો પ્રવેગ પણ શૂન્ય થાય છે। ખ્યાલ આવે છે મિત્રો? ચલો દેખો, જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો જ તેનો પ્રવેગ અશૂન્ય હોય। મિત્રો સમજો, પહેલો નિયમ શું કહે છે? જો પદાર્થ ઉપર લાગતું બાહ્ય બળ શું હોય? શૂન્ય। બળ શૂન્ય તો પ્રવેગ પણ કેવો હોય મિત્રો? કોઈ પણ પદાર્થ ઉપર શૂન્ય હોય છે। બીજા નંબરે, ધારો કે કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ લાગતું હોય તો પ્રવેગ કેવો કહેવાય? અશૂન્ય છે। બળ લાગતું હોય તો જ તેનો પ્રવેગ અશૂન્ય હોય છે। ક્લિયર? તો આ નિયમ હતો, આ ખાસ તૈયાર કરવાનો છે। હવે દેખજો, પૃથ્વી પરની ઘટનાઓમાં દરેક પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે। પૃથ્વી પર કોઈ પણ પદાર્થ લ્યો, એના દરેક પદાર્થ ઉપર આ પેન છે તો પેન ઉપર કયું બળ લાગે છે? મૂકી દઈએ તો ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ જ આવશે। કોઈ પણ XYZ પદાર્થ લ્યો, દરેક પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે। અને વળી ગતિમાં રહેલા પદાર્થો સામાન્ય રીતે ઘર્ષણ, શ્યાનતા વગેરે બળો અનુભવે છે। તમે દેખો મિત્રો, ગતિમાં રહેલો કોઈ પણ પદાર્થ દેખજો XYZ, દરેક પદાર્થ ઉપર ઘર્ષણ બળ હોય, ઘન પદાર્થ હોય તો ઘર્ષણ બળ, પ્રવાહી એટલે કે તરલ પદાર્થો હોય તો શ્યાનતા બળ। આ બે બળો લાગતો હોય, જે સંપર્ક બળો કહેવાય મિત્રો। કયા કહેવાય? સંપર્ક બળ, જે અવશ્ય લાગતા હોય છે અને સામાન્ય અનુભવ પણ થાય છે મિત્રો। તો હવે દેખજો, તેથી જો પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખ ગતિમાં હોય તો તેના પર કોઈ જ બળ લાગતા નથી। સાંભળજો મિત્રો, પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર પડેલો હોય કાં તો ગતિ કરતો હોય, પણ ગતિ કેવી? નિયમિત ગતિ। નિયમિત ગતિ કરતો કોઈ પદાર્થ હોય તો તેના પર કોઈ જ બળ લાગતા નથી। તેમ નથી, પરંતુ તેની પર લાગતા જુદા જુદા બાહ્ય બળોની પરિણામી અસર કેટલી થાય? શૂન્ય। બળ લાગતા નથી મતલબ એના ઉપર બળ લાગે છે મિત્રો એ પદાર્થ ઉપર, પણ એ બળોનું પરિણામી બળ તમે લો તો શું થાય છે મિત્રો? શૂન્ય થાય છે। તો આપણો ફરી યાદ છે મિત્રો, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું હતો? પહેલા સમજૂતી છે। પહેલો નિયમ એ જડત્વના નિયમના જેવો જ છે। આ નિયમ થયો।
ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું કહેવાય? જો પદાર્થ ઉપર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય છે, જો પદાર્થ ઉપર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો પ્રવેગ કેવો હોય? અશૂન્ય હોય છે. આ લખીએ. બાકી એમ કહી શકાય સ્થિર પદાર્થ હોય તો સ્થિર રહે, ગતિ કરતો પદાર્થ અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. આ પણ કહી શકાય છે. શબ્દો બદલી શકાય છે, વાક્ય રચના એક જ છે. હવે એ જો મિત્રો આ જે સમજાવ્યું, પૃથ્વી પર સ્થિર અને નિયમિત સુરેખ ગતિ કરતા કોઈ પણ પદાર્થ ઉપર બળો લાગતા નથી, પણ અંદર બળ રહેલા હોય, પણ એ બળોનું પરિણામી બળ કેટલું થાય? પરિણામી એટલે બેઝિક સરવાળો શૂન્ય થાય છે. એવી આપણે જુદી જુદી 3 ઉદાહરણો દ્વારા ઘટનાઓ આપણે સમજીશું. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, પહેલી આકૃતિ એ જ એક જો આકૃતિ દોરી છે, સમજૂતી હું બોલીશ, લખેલી નથી, પણ જે જરૂરિયાત છે એટલા પોઈન્ટ અંદર દર્શાવે છે મિત્રો. તો દેખજો આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે એક ટેબલ લીધેલું છે મિત્રો. ટેબલ ઉપર એક પુસ્તક પડ્યું છે અને એ પુસ્તક કેવું છે? ટેબલ પર સ્થિર પડેલું છે. કેવું છે? સ્થિર. તો એના ઉપર લાગતા બળો કયા મિત્રો? તો એ પહેલા વિચારવાનું છે. દેખજો મિત્રો આ રીતે પુસ્તક અહીંયા સ્થિર પડ્યું છે, તેનો મતલબ કે એ પુસ્તકનું વજન દર m છે. તો એના કારણે વજન બળ mg, w કઈ બાજુ લાગે? નીચેની તરફ. mg વજન બળ, એને w પણ કહી શકાય. જે નીચે તરફ હોય એને કઈ દિશા કહેવાય મિત્રો? અધો દિશા કહેવાય. કઈ દિશા કહેવાય? અધો. ઉપર હોય તો ઉધ્વ કહેવાય. તો અધો દિશામાં વજન બળ લાગે છે. દેખો પુસ્તક સ્થિર છે, વજન બળ mg અધો દિશામાં છે. બીજા નંબરે દેખજો મિત્રો કોઈ પણ પદાર્થ સપાટી પર પડ્યો હોય તો સપાટીને લંબ, વસ્તુ સમજો, પદાર્થને લંબ નહીં, સપાટીને લંબ કયું બળ લાગે? લંબ બળ કહેવાય. એને શું કહેવાય? લંબ બળ n. હંમેશા અમુક વાર r પણ લખીશું. લંબ n લાગે છે. જે કઈ દિશા કહેવાય? ઉપરની કહીએ તો ઉધ્વ દિશા કહેવાય. પણ એટલું સમજો બે બળ લાગે છે પદાર્થ ઉપર, પુસ્તક ઉપર, પણ પુસ્તક કેવું છે? તે સપાટી ઉપર પડેલું સ્થિર છે. કેવું છે? સ્થિર. સ્થિર ક્યારે હોય? પરિણામી બળ શૂન્ય થાય. તો પરિણામી બળ આ પુસ્તક ઉપર કેવું લાગે છે? સ્થિર લાગે છે. પણ કેમ? તો લંબ બળ અને વજન બળ બંને કેવા થાય છે મિત્રો? સરખા થાય છે. સરખા કેમ? તેનું કારણ વજન બળ w અને લંબ બળ n બંનેના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે, માટે પુસ્તક ત્યાંથી ગતિ કરતો નથી. જો વજન બળ વધી જાય તો પુસ્તક નીચે લઈ જાય, સપાટી જમીન ઉપર પડે, અને જો લંબ બળ વધી જાય તો પુસ્તક હવામાં જાય. એવું શક્ય છે નહીં. માટે કહેવાય બંને બળ કેવા છે? સમાન. માટે કહી શકાય પરિણામી બળ F બરાબર ઉપરનું હંમેશા બળ હોય ને, આમ તો નિયમ એવું કે છે આગળ આવશે, ઉપર ધન y અક્ષ ના દિશાના બળો પ્લસ ઋણ y અક્ષ ના માઈનસ. તો n માઈનસ mg એટલે પરિણામી બળ F શૂન્ય. આપણે કાર્ટેઝિયન યામ પદ્ધતિ પ્રમાણે જ ધ્યાન રાખીશું. ભલે બુકના અંદર અલગ અલગ લખ્યું હોય, આપણે પદ્ધતિ એક જ રાખીશું. ઉપરની તરફની દિશાના બળો પ્લસ, નીચેના માઈનસ, ડાબી બાજુ પ્લસ, સોરી જમણી બાજુ પ્લસ, ડાબી બાજુ કેવા લખીશું? માઈનસ. સંજ્ઞા પદ્ધતિ xy આલેખ પદ્ધતિ ઉપરથી આપણે લઈશું મિત્રો. ક્લિયર? તો પહેલો ઉદાહરણમાં ખ્યાલ આવી ગયો મિત્રો. હવે જઈએ આપણે ઉદાહરણ નંબર બી. બી માં સમજો મિત્રો એક કાર લીધી છે. કારની ગતિ કેવી રીતના કરે છે? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાર સ્થિર સ્થિતિમાં છે. પહેલા કેવી છે? સ્થિર. સ્થિર સ્થિતિમાંથી એ ગતિ કરવાનો પ્રયત્ન કરે એટલે ઝડપ પ્રાપ્ત કરે છે. ઝડપ પ્રાપ્ત કરે એટલે v જેટલી ઝડપ પ્રાપ્ત કરે છે. ઝડપ પ્રાપ્ત કર્યા પછી સીધા સડક પર નિયમિત ગતિ કરે છે. નિયમિત એટલે વેગ કેવું થઈ જાય? અચળ. અહીંયા ઝડપ વધે છે. ક્લિયર? પછી ઝડપ કેવી થઈ જાય? એની અચળ જાય છે. તો દેખો સ્થિર સ્થિતિમાંથી એક કાર ઝડપ પ્રાપ્ત કરી ગતિ કરે છે અને સીધા સડક પર નિયમિત ગતિ પ્રાપ્ત કરે છે. તો એને કારનું ગતિપથ દર્શાવે. એ ત્રણેય પરિસ્થિતિમાં બળ કેવું લાગે છે એના વિશે જોઈએ. તો દેખજો જ્યારે કાર સ્થિર સ્થિતિમાં હોય ત્યારે મિત્રો સમજો, સ્થિર હોય તો ચોખ્ખું બળ લાગતું નથી, કોઈ જ બળ લાગે નહીં. કેમ? તો ઉપર સમજાય પુસ્તક છે એવું જ આમાં કારમાં લાગે. વજન બળ નીચે તરફ, લંબ પ્રત્યાઘાતી બળ એનું ઉપર તરફ, પરિણામી બળ કેટલું થાય મિત્રો? શૂન્ય થાય છે. કઈ સ્થિતિમાં? સ્થિર સ્થિતિમાં. એ જ રીતે બીજું, જ્યારે ઝડપ પ્રાપ્ત કરે છે, ઝડપ એટલે વેગ વધે છે. વેગ વધે એટલે પ્રવેગિત ગતિ કરે છે. પ્રવેગિત ગતિ કરશે તો ચોખ્ખું બળ એના ઉપર લાગે છે. તો આ બળ કોના કારણે લાગ્યું? તો બળ લાગે છે ઘર્ષણ બળના કારણે પ્રવેગિત ગતિ કરે છે. કોના કારણે પ્રવેગિત ગતિ કરે છે? ઘર્ષણ બળ લાગે છે ત્યારે કાર ગતિ પ્રવેગિત ગતિ કરે છે. માટે આ ખાસ ધ્યાન રાખજો.
અને એના પછી ત્રીજી ઘટના સીધા સડક પર નિયમિત ગતિ એટલે વેગ કેવો થઈ જાય અચળ. તો જ્યારે અચળ વેગથી ગતિ કરે ત્યારે એના ઉપર કોઈ ચોખ્ખું બળ લાગતું નથી. અચળ વેગ હોય તો પ્રવેગ એનો કેટલો કહેવાય? શૂન્ય. પ્રવેગ શૂન્ય મિત્રો, તો બળ કેટલું થાય? શૂન્ય. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે. તો આપણે આ ઉદાહરણ બી સમજાયું. ખાસ સમજો, તમારા આકૃતિ દોરવાની જ નથી, તમારે સમજવાની છે, એટલે પદ્ધતિ ખાસ સમજવી. તો હવે એના આગળ ત્રીજું ઉદાહરણ લઈએ તો દેખજો, બસની વાત છે. બસમાં ઉભેલો એક માણસ, તો એને કેવી રીતના આંચકા અનુભવે છે? ત્રણ પરિસ્થિતિ કહેવાય બસમાં. બસ જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે, વચ્ચે ગતિ વધે ત્યારે, એટલે અચળ વેગથી ગતિ કરે ત્યારે, એકાએક બ્રેક મારે ત્યારે, ત્રણ પરિસ્થિતિ વિચારવાની છે. ત્રણેયમાં ઘટના આ જ લાગે છે, કેવી રીતના બળ અનુભવે છે વ્યક્તિ, એના વિશે જોવાનું છે. તો ધારો કે આપણે એક સ્થિર બસમાં ઉભા છીએ અને ડ્રાઈવર બસને અચાનક ચાલુ કરે છે, તો એક ધક્કા સાથે આપણે પાછળ તરફ ફેંકાઈએ છીએ. કેમ પાછળ તરફ? તો દેખજો, બસ આગળ જતી હોય છે, આપણે બસમાં બેઠે છે, બસ આમ જમણી બાજુ જાય છે, તો બસ આગળ ધક્કો બળ લગાડો તો આપણે કઈ બાજુ લાગે છે? પાછળ. આપણે કેમ પાછળ બળ અનુભવીએ છીએ? તો એનું કારણ આપણે સમજવાનું છે. કારણ કે જો દ્રઢ પદાર્થ હોય તો ખસતો નથી. મનુષ્ય કહેવાય છે દ્રઢ પદાર્થ જેવો, પણ દ્રઢ પદાર્થ નથી. દ્રઢ પદાર્થ એટલે એના ઘટકોનો વચ્ચે અંતર બદલાવવું જોઈએ નહીં. એવો જે પદાર્થ હોય તેને દ્રઢ પદાર્થ કહી શકાય. પરંતુ મનુષ્યના શરીરની અંદર પ્રવાહી રહેલું છે, એટલે લોહી છે, પાણી છે, આ બધા ઘટકો રહેલા છે, જેના કારણે બસ અચાનક ઉપરે છે ત્યારે પ્રવાહીના શું થાય? વિરૂપિત થાય. વિરૂપિત એટલે ફેરફાર થાય છે, જેના કારણે આપણે પાછળ તરફ ધકેલાઈએ છીએ. તો દેખજો, આપના પગ બસના તળિયા સાથે સંપર્કમાં હોય છે. જ્યારે બસમાં ઉભા હોય તો પગ ક્યાં હોય? એની સપાટી તળિયા સાથે સંપર્કમાં હોય છે. એ સંપર્કમાં હોય ત્યારે દેખજો, પગ અને બસના તળિયા વચ્ચે થોડુંક શું લાગે છે? ઘર્ષણ હોય છે. એ ઘર્ષણના કારણે જ આપણે બસના સપાટી પર ઉભા રહીએ છીએ. જો બસને ચાલુ થવું અચાનક ના હોય તો ઘર્ષણ બળ આપણા પગને બસની સાથે પ્રવેગિત કરવા માટે પૂરતો હોય. જો બસ અચાનક ઉપરીને અચળ પ્રવેગથી પ્રવેગિત ગતિ કરતો હોય તો આપણા પગનું તળિયું અને પગ અને બસની તળિયાની સપાટી વચ્ચે ઘર્ષણ બળના કારણે આપણે બસ સાથે ગતિ કરતા હોય એવું હોય છે. પણ ક્યારે? પ્રવેગિત ગતિ હોય ત્યારે. પણ અચાનક બ્રેક મારે તો શું થાય? અચાનક ઉપડે છે ત્યારે કઈ બાજુ ધકેલાજો? પાછળ. પ્રવેગિત ગતિ કરો તો આપણે એના સાથે ગતિ કરીએ છીએ, કારણ કે એ પરિસ્થિતિમાં કોઈ જ બળ લાગતું નથી. જ્યારે સ્ટાર્ટ થાય છે, આંચકો લાગે છે, ત્યારે બળ અનુભવીએ છીએ. તો કેમ બળ અનુભવીએ છીએ? એનું કારણ, આપનું શરીર સંપૂર્ણપણે દ્રઢ પદાર્થ નથી. દ્રઢ પદાર્થની વ્યાખ્યા દેજો. દ્રઢ પદાર્થ એટલે ઘટકનો એટલે અણુ, પરમાણુ અને આયનો ની વાત હોય છે. એમના વચ્ચે રહેલા અંતરો અચળ રહેતા. કેવા રહેતા? અચળ. અચળ એટલે અફારે શબ્દ અમુક વખત વાપરે છે. તો એવો પદાર્થ હોય જેને દ્રઢ કહેવાય. પરંતુ આપણા શરીરમાં આવો એક દ્રઢ પદાર્થ નથી. આપણું શરીર દ્રઢ પદાર્થ તરીકે નથી. કેમ? તો તે વિરૂપિત થઈ શકે છે. તેથી જુદા જુદા ભાગો વચ્ચે થોડી સાપેક્ષ ગતિ થવા દે છે. અમુક ભાગો વચ્ચે શું થાય છે મિત્રો? સાપેક્ષ ગતિ થાય છે. ઉપરે છે એટલે આપણા શરીરનું પ્રવાહી આગળ પાછળ પેટના અંદર પ્રવાહી રહેલું હોય તો એના હલનચલનના કારણે સાપેક્ષ ગતિ થવા દે છે. આથી આપણા પગ બસની સાથે જાય છે. આથી આપણા પગ શું થાય? બસની સાથે ગતિ કરે છે. ત્યારે શરીરનો બાકીનો ભાગ જડત્વના લીધે, આપણે એક દળ ધરાવીએ છીએ, તો જડત્વના લીધે જ્યાં હોય ત્યાં જ રહીએ છીએ. જ્યાં હોય ત્યાં જ રહીએ છીએ. માટે તેથી બસની સાપેક્ષ આપણે પાછળ ધકેલાઈએ છીએ. આના કારણે જ બસ આગળ જાય તો બસની સાપેક્ષ આપણે કઈ બાજુ ધકેલાઈએ છીએ? પાછળ તરફ. જો બ્રેક મારે તો બ્રેક મારે એટલે બસ વાળો કઈ બાજુ બળ લગાડે? પાછળની તરફ. તો આપણે કઈ બાજુ ધકેલાઈએ છીએ? આગળ તરફ. તો એ પણ ઘટના બને છે. એ ઘટના આપણે જાતે વિચારવાનું છે. આવું કેમ થયું? જો કે એવું થાય કે તરત જ બાકીના શરીર પર સ્નાયુ વડે લાગતા બળો પોતાનો ભાગ ભજવે છે. સ્નાયુ પર લાગતા બળો પોતાનો ભાગ ભજવે છે અને શરીરને બસની સાથે ગતિ કરાવે છે. એટલે આપણે પકડી રાખ્યા હોય તે સ્નાયુના કારણે પકડી રાખીએ. સ્નાયુ પર જવાબદાર છે. અને આપણે હલનચલન બસને સામે ઉપડે ત્યારે રક્ષણ મેળવી છે. બ્રેક મારે ત્યારે પણ રક્ષણ મેળવી શકીએ છીએ. જેના કારણે એના સામે પરિણામી બળ શૂન્ય થઈ શકે. સ્નાયુ વડે લાગતા બળો વડે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણે ત્રણ ઉદાહરણ સમજાયા: પુસ્તક, કાર અને બસ. ત્રણેય ઉદાહરણો ન્યૂટનની ગતિના પહેલા નિયમો છે. સમજાવવાનું કે તો ગમે તે એક ઉદાહરણ લઈને તમે સમજાવી શકો છો. પણ અહીંયા આપણી બુકમાં ત્રણ આપે છે. ત્રણેય ઉદાહરણો તમને અહીંયા ધ્યાનથી
આકૃતિ દ્વારા અને આખી ઘટના દ્વારા સમજાય છે. તો વ્યવસ્થિત આનો સ્ક્રીનશોટ લઈ તમે લખી ચેપ્ટર રોજે રોજ કરજો, કારણ કે રોજે રોજનું તૈયાર તો સૌથી સહેલું લાગશે. આ ચેપ્ટર 12માં પણ ઉપયોગી છે. એટલે બારો વિષય આવશે ત્યારે આ નિયમો લાગતા હોય છે, એટલે આપણે એપ્લાય કરવાનો, કીધેલું ના હોય, એપ્લાય કરતા આવડવું જોઈએ. પદાર્થની ઘટના જેવી હોય, જરૂર પડે ત્યારે આ બારો ફિક્સ જ હોય. સ્થિર હોય તો વજન બળ, સપાટી પર પડે તો લંબ પ્રત્યાઘાતી બળ લાગતું હોય છે. બંને બળ સમાન મૂલ્ય N બરાબર mg કહેવાય. તમને કે લંબ બળ શોધો તો લંબ બળ કોના જેટલું? m અને g નો ગુણાકાર. g નું મૂલ્ય ખબર છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. SI પદ્ધતિ. CGS માં લેવો તો 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ શકો છો. ક્લિયર મિત્રો? તો આટલા સુધી રાખીએ છીએ. આગળના લેક્ચરમાં ન્યૂટનના ગતિના બીજા નિયમ માટે બેઝિક માહિતી જોઈશું. એના માટે વેગમાનને પહેલા વ્યાખ્યાયિત કરીશું. ક્લિયર મિત્રો? એ આગળના લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.